નમસ્કાર, કેમ છો? ગુડ આફ્ટરનૂન. ભારી ભરખમ સબ્જેક્ટ એવો ગણિત, અને એ પણ પાછો ધોરણ 10 નો. અને એમાંય આપણે ઘણા બધા ચેપ્ટર્સ છે એના રિવિઝન કરી ચૂક્યા છીએ, અને આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે રિવિઝનમાં. ત્યારે અને એ નવું ચેપ્ટર એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. બરાબર. અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં કયા કયા રીતના દાખલાઓ પૂછાતા હોય છે અને કઈ રીતે એનો કન્સેપ્ટ છે, કઈ રીતે થિયરી છે એની, એ આપણે આજે સમજવાના છીએ. તો ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલા તો લિંક છે એ શેર કરી દો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા સગા સંબંધીઓમાં. બરાબર. તો જેથી કરીને આપણે નવું ચેપ્ટર છે તો કંઈક નવું કોઈક શીખશે તો ક્યાંક ને ક્યાંક આપણને પુણ્ય મળે. હા હા, આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે ને. સરસ. હવે આપણે આગળ વધીએ તો કેવું સરસ આયોજન છે તમારા માટે વિદ્યાર્થીઓ, યુથ અને વિદ્યાકુલ સાથે મળી અને છેલ્લા કેટલાય સમયથી એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપણે જે એક્ઝામ નજીક આવી રહી છે તો એક્ઝામ રિલેટેડ કન્સેપ્ટ છે તમને એકદમ પરફેક્ટલી ને વ્યવસ્થિત રીતે કરાવી રહ્યા છીએ. અને હકીકતમાં ક્યાંક તમે જોવા જાવ તો આ વસ્તુ છે હકીકતમાં ક્યાંય તમને ફ્રી ઓફ કોસ્ટ મળે નહીં, એટલું તમે સમજો છો. અને ક્યાંય તમને આવી રીતે લાઈવ લેક્ચરનું અરેન્જમેન્ટ ક્યાંય પણ નહીં જોવા મળે. બરાબર કે ડે ટુ ડે રેગ્યુલર સબ્જેક્ટ વાઇઝ, કન્ટેન્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ કમ્પ્લીટ કરાવવા માટે. બરાબર. તો એક આ પ્રયત્નને તમારે બિરદાવવા માટે અમે બીજું કંઈ નથી ઈચ્છતા, માત્ર ને માત્ર એટલું ઈચ્છીએ છીએ કે તમે શેર કરો, આ લિંકને વધુમાં વધુ શેર કરો. બરાબર. અને ખાસ કે જે કંઈ પણ વસ્તુ અહીંયા ભણાવવામાં આવે છે ને એ ધ્યાનથી વાંચો, સમજો, તો જેથી કરીને આપણે ક્યાંય પણ આપણે અટકીએ નહીં, આપણું જે કંઈ પણ પેપર છે એ બહુ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી શકીએ. બરાબર. તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એનો મતલબ આપણે જે કંઈ પણ માથાકૂટ કરવાની છે ટોટલી વર્તુળ સાથે કરવાની છે. તો સૌ પ્રથમ આપણે વર્તુળના અમુક બેઝિક ટર્મિનોલોજી છે એ સમજી લઈએ. બરાબર. ચાલો, આ બધાને ખબર જ હશે વર્તુળનું કેન્દ્ર. બરાબર. વર્તુળની ત્રિજ્યા શું છે, વ્યાસ શું છે, બધી ખબર હશે. હવે એક વસ્તુ શીખવાની છે એ છે વૃતાંશ, જે આપણે 9મા ધોરણમાં જોઈ ગયા છીએ. હવે જે આ એક વર્તુળની ચાપ છે એ અને બી, અને એની ત્રિજ્યા વડે જે વર્તુળનો ઘેરાયેલો પ્રદેશ છે એને આપણે શું કહીએ? વૃતાંશ. પણ જો લઘુચાપ અને ત્રિજ્યાઓ અનુરૂપ ત્રિજ્યાઓ વડે જે ઘેરાયેલો પ્રદેશ છે એને આપણે શું કહીશું? તો કે લઘુ વૃતાંશ. અને બાકીનો જે ભાગ છે એને આપણે કહીશું ગુરુ વૃતાંશ. એવી જ રીતે હવે જો હું તમને વાત કરું આ છે વર્તુળની જીવા. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહેવાય, એ આપણને ખબર છે. બરાબર. તો વર્તુળની જીવા અને વર્તુળના પ્રદેશ વડે ઘેરાયેલા ક્ષેત્રફળને કહેવાય વૃત્તખંડ. પણ લઘુચાપ અને જીવા વડે હોય તો એને આપણે કહીશું લઘુ વૃત્તખંડ. અને જે બાકીનો ભાગ છે જે અર્ધવર્તુળ કરતા મોટો ભાગ છે એને આપણે કહીએ ગુરુ વૃત્તખંડ. ચલો સરસ.
અહીંયા સુધીનો કન્સેપ્ટ આપણે ક્લિયર થઈ ગયો. ઓકે, હવે તો કે વર્તુળનો પરિઘ આપણે જોઈએ. બરાબર, તો કે વર્તુળના પરિઘનું સૂત્ર આપણને ખબર છે. વર્તુળનો પરિઘ એટલે વર્તુળના પરિઘનું સૂત્ર નાના છોકરાને ખબર પડે કે ભાઈ આ વર્તુળ છે એની બાઉન્ડ્રી એટલે ફરતી બાજુની જે લંબાઈ છે એ મને કઈ રીતે મળે. લા સાહેબ અમને છે ને ખાલી ઊંઘમાં પૂછો ને તો અમને આવડે કે 2πr હોય. અરે વાહ, સરસ. વર્તુળના પરિઘનું સૂત્ર શું થઈ જાય? 2πr. બધું કરાવીએ હેતવીબેન, થોડાક ધીમા રહ્યો. બધું ધીમે ધીમે કન્સેપ્ટ ભાઈ સમજાવવું છે. બરાબર, અથવા યસ મને કોઈએ કીધું પાઈ ઇન્ટુ ડી, 2r છે એની જગ્યાએ હું ડી લખી શકું. ચાલો, હવે વર્તુળના ક્ષેત્રફળની જો હું વાત કરું તો કે તો એને આપણે સૂત્રમાં લખી શકીએ પાઈ આર સ્ક્વેર. બરાબર, એને આપણે શું લખી શકીએ? પાઈ આર સ્ક્વેર. ચાલો, તો આ આપણે વર્તુળનો પરિઘ જોયો અને વર્તુળનું ક્ષેત્રફળ જોયું. સાહેબ તમે આ પરિઘને ક્ષેત્રફળ તો અમે 8મા 7મા 8મા ભણી ગયા, એ શું કામ વચ્ચે આવ્યું? એની પાછળનું કારણ છે કે જો તમને કોઈ એમ કહેવાય ચાપની લંબાઈ શોધો, તો ચાપની લંબાઈ છે એ આખું જો સમજો, જ્યારે ચાપની લંબાઈ આવે ત્યારે આપણને આખી ચાપની લંબાઈ કોઈ કહે કે વર્તુળ છે એ આખા ચાપની લંબાઈ કેટલી, તો કે 2πr. તો કે 2πr. અને જો કોઈ એમ કહે કે ચાપનો ટુકડો છે એની લંબાઈ શોધવાની વાત કરે ત્યારે એ ખાસ જોજો કે એ ચાપ એ વર્તુળના કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો પિક્ચરમાં આવશે. મારે ચાપની લંબાઈ જોઈએ છે તો ચાપની લંબાઈ જોઈતી હોય તો મારે પરિઘ સાથે ડીલ કરવા, મારે બીજો એક વર્તુળનો ભાગ નથી જોઈતો, મારે ખાલી ચાપની લંબાઈ જોઈએ છે. સમજો, મારે ચાપની લંબાઈ જોઈએ છે તો ચાપની લંબાઈ ક્યાંથી આવે? તો કે વર્તુળના પરિઘ ઉપર હોય. મારે ચાપ, હું એમ કહું કે આ બંગડી છે, બંગડીનો ટુકડાની લંબાઈ મારે શોધવી છે, માપવી છે, તો બંગડીનો ટુકડો આવે ક્યાં? તો કે વર્તુળના પરિઘ ઉપર આવે. તો પરિઘને ધ્યાનમાં લઈએ તો હવે જોજો અહીંયા ખાસ કે લઘુ ચાપની લંબાઈ, બરાબર, જોજો તો કે લઘુ ચાપની લંબાઈ મને કેમ મળે? તો કે છે ક્યાંથી આવશે? ટુકડો ક્યાંથી આવશે? તો કે પરિઘ ઉપરથી આવશે, એટલે 2πr. અને જ્યારે માનો કે હું અહીંયા એક વર્તુળ દોરું છું, ખાસ અહીંયા જોજો, બરાબર, આ વર્તુળ છે અને આ વર્તુળમાં મારે માનો કે આટલી ચાપની લંબાઈ મારે જોઈએ છે, આટલી, તો મને કેમ મળશે? તો કે આ ચાપ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવશે, એ ચાપ વર્તુળના કેન્દ્ર આગળ કઈ ખૂણો બનાવશે કે નહીં? અને લેટ સપોઝ ધેટ એંગલ ઇઝ થીટા. ધારો કે એ એંગલ છે, એ ખૂણો છે, એ થીટા ખૂણો છે. બરાબર, તો એ થીટા ના છેદમાં 360, એટલે અહીંયા ખાસ જોજો, થીટાના છેદમાં 360. હવે તમને આ એક સૂત્ર બની ગયું, લઘુ ચાપની લંબાઈ 2πr થીટાના છેદમાં 360. કેમ 360 જ કેમ સાહેબ? કારણ કે આખું વર્તુળ પૂરું થાય ત્યારે કેટલો ખૂણો થાય? તો કે 360 નો ખૂણો થાય. હવે તમને એમ થાય કે સાહેબ આ તો સૂત્ર ખોટું છે, અમે તો એમ ભણ્યા કે πr થીટાના છેદમાં 180. બરાબર, અમે તો સાહેબ એવું ભણ્યા πr થીટાના છેદમાં 180. લાવ ઈ છે, બે અહીંયા છેદ ઉડી જાય 360 સાથે, તો શું થાય? બરાબર, તો એ જ થાય ને કે πr થીટાના છેદમાં 180. ચલો, તો આ વાત થઈ આપણી લઘુ ચાપની લંબાઈની. હવે આગળ વધીએ. ગુરુ ચાપની લંબાઈ.
હવે તમને પ્રશ્ન એમ થાય સાહેબ ગુરુચાપ કેમ મળે? તો કે જો અહીંયા જે ભાગ છે લઘુચાપ મળી ગયો, પછી એના પછી જે બાકી રહેતી જે ચાપ રહી આને શું કહેવાય? ગુરુચાપ. આવું તો બધાને ખબર પડે. તો લઘુચાપ છે એના સિવાયનો વર્તુળનો જે પરિઘ છે એનો ભાગ એને આપણે શું કહીએ? ગુરુચાપ. તો ગુરુચાપની લંબાઈ આખું વર્તુળ છે એમાંથી હું લઘુચાપ બાદ કરી નાખું. આખું વર્તુળ છે એમાંથી હું લઘુચાપ બાદ કરી નાખું તો મને શું મળે? મને શું મળે? ગુરુચાપની લંબાઈ. એટલે આખું વર્તુળનો પરિઘ છે 2πr, એમાંથી જો હું 2πr થીટાના છેદમાં 360 બાદ કરી નાખું, એટલે લઘુચાપ મેં બાદ કરી નાખી તો મને મળે ગુરુચાપ. એનો મતલબ કે ઘણી વખત આને આમ પણ દર્શાવવામાં આવે કે 2πr કોમન નીકળી જાય, આખો વર્તુળ છે એમાંથી લઘુચાપ બાદ કરી નાખો તો મને શું મળે? ગુરુચાપ. આને આમ પણ દર્શાવી શકાય કે 1 માઇનસ થીટાના છેદમાં 360 બરાબર 2πr, અને આનો લસા લઈ લો 360 એકા 360 માઇનસ થીટા છેદમાં 360. તો આ રીતે આપણે ગુરુચાપની લંબાઈ છે એને શોધી શકીએ. ક્લિયર થાય? ક્લિયર? આ વાત થઈ આપણે લઘુચાપ અને ગુરુચાપ. ચેપ્ટર 8 કરાવજો. હા, ચેપ્ટર 8 કરવાનું જ છે. ટાઈમ ટેબલ પ્રમાણે તમારા સુધી આવી જ જશે ચેપ્ટર 8. બરાબર? આના પછી ચેપ્ટર 8 જ કરવાનું છે આપણે. હવે આવે છે તો જો આ લઘુચાપ અને ગુરુચાપ જોયું. હવે આવે છે લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે મારે વર્તુળની અંદર કૂદકો મારવો છે. મારે વર્તુળની અંદર કૂદકો મારવો છે તો વર્તુળની અંદર કૂદકો મારો તો મને ક્ષેત્રફળની જરૂર પડશે. અત્યારે હું બાઉન્ડ્રી જ ચકેડા મારતો હતો. હું દોડતો તો ક્યાં? તો કે બાઉન્ડ્રી ઉપર જ દોડતો હતો. અને બાઉન્ડ્રી ઉપર દોડું મારે વર્તુળના પરિઘની વાત થાય. હું સ્વિમિંગ પુલની આસપાસ ફરતો હોય તો ત્યાં વર્તુળાકાર સ્વિમિંગ પુલ હોય તો એના પરિઘની વાત થાય. પણ જો અંદર પડી જાવ, કૂદકો મારી દઉં તો મારો સંપર્ક સીધો કોની સાથે થઈ જાય? ક્ષેત્રફળ સાથે થઈ જાય. ક્લિયર? એટલે ઘણી બધી જગ્યાએ કેવું કરવામાં આવે છે તો કે આ સૂત્ર ડાયરેક્ટ ગોખવાનો પ્રયત્ન. ના ભાઈ, ના 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 ના, સૂત્ર ગોખવાને સમજવાનું કે આ પરિઘ છે એમાંથી એ લઘુચાપે આની સાથે થીટા ખૂણો બને, થીટાના છેદમાં 360. ગુરુચાપ તો કે આખા વર્તુળના પરિઘમાંથી લઘુચાપ બાદ કરી નાખો એટલે મને એ થઈ જાય. ક્લિયર થાય? ઓકે. હવે આવે છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો વૃતાંશ તો આકૃતિ તો તમારી સામે દેખાય જ છે. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કે બરાબર, તો સીધે સીધું ક્ષેત્રફળ જ કીધું તો મારે કોની યારે માથાકૂટ કરવાની? તો કે વર્તુળના ક્ષેત્રફળ સાથે જ માથાકૂટ કરવાની ને ભાઈ. અલ્ટિમેટલી તો સીધી વાત. તો વર્તુળનું ક્ષેત્રફળ શું છે? તો કે πr². અને આ જે ખૂણો છે એ લેટ સપોઝ હું એમ કહી દઉં કે થીટા બનાવ્યો. આ જે વૃતાંશ છે તે ખૂણો કેટલાનો બનાવ્યો? થીટાનો. તો મારે આ પીઝાનો કટકો એ કેવડો છે એ મારે શોધવું છે. પીઝાનો જે પીસ છે, પીઝાના પીસનું ક્ષેત્રફળ મારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો πr² એટલે ક્ષેત્રફળ અને થીટા ના છેદમાં 360. ઓલામાં 2πr થીટાના છેદમાં 360 હતું. જ્યારે લઘુ વૃતાંશ કે ત્યારે πr²
થીટાના છેદમાં 360. જો થિયરી છે ભલે થોડી નિરાત રાખે પણ સમજી લેવાનું ટોટલી. સૂત્રો ગોખવાના નહીં. છોકરાઓ ગોખતા હોય કે લઘુચાપ કે તો આ, ગુરુચાપ કે તો આ, અને લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. ના ભાઈ ના, મૂંઝાવાનું નહીં. એમાં કે ગોખવાનો પ્રયત્ન જ નહીં કરવો. આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે ગુરુ વૃતાંશ. આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી પિઝાનો કટકો કાઢી લો તો બાકી રહેલા પિઝાનું ક્ષેત્રફળ આપણને મળી જાય. બરાબર સમજાય? તો બાકી રહેલા પિઝાનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો આખા પિઝામાંથી ઓલા પીસનું ક્ષેત્રફળ બાદ કરી નાખું, મને બાકી રહેલા પિઝાનું ક્ષેત્રફળ મળી જાય. તો આખો પિઝો એટલે પાઈ આર સ્ક્વેર, અને એમાંથી આ બાકી લઘુ વૃતાંશ એટલે પિઝાનો કટકો છે એનો જો કોઈ ટુકડો ખાવામાં આવે તો અને એને જો હું બાદ કરી નાખું તો મને જે ક્ષેત્રફળ મળે ક્યુ મળે? તો કે બાદ ક્યુ કરું તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. કોમન કોણ નીકળશે? તો કે પાઈ આર સ્ક્વેર. આના જેવી જ ગણતરી, ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. પણ એના કરતા આપણે આ કન્સેપ્ટ વાપરીએ ને તોય હાલે. આ કન્સેપ્ટ વાપરીએ તોય ચાલે કે પેલા ક્ષેત્રફળ આખા વર્તુળનું શોધી લેવાનું, એમાંથી લઘુચાપ બાદ લઘુ વૃતાંશ બાદ કરી નાખાય. અથવા આ યાદ ન રાખવું હોય આ નવા બે સૂત્ર, આ 2 પાઈ આર કૌંસમાં 360 માઇનસ થીટા છે, નહીં આખું નહીં યાદ રાખતા, કન્સેપ્ટ યાદ રાખો તો તમે દાખલો સોલ્વ કરી શકશો. બરાબર. હવે પાઈ આર સ્ક્વેર કોમન નીકળી ગયા તો 1 માઇનસ થીટાના છેદમાં 360 એટલે અગેન આના જેવું જ થઈ ગયું. તો ડાયરેક્ટ આમ લખી નાખું પાઈ આર સ્ક્વેર 360 માઇનસ થીટાના છેદમાં 360 લ્યો. એટલે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણને આ રીતે મળે. આઈડિયા ક્લિયર થાય? હવે ઈઝી, સહેલું. હલો, સમજાણું? કન્સેપ્ટને મગજમાં જેમ ખીલો દિવાલમાં આપણે ખૂતાડી દઈએ ને મગજમાં ખૂતાડી દેવાનું, ગમે ત્યારે પૂછે ને ગમે ત્યારે, એટલે આપણનો જવાબ પરફેક્ટ જ નીકળવો જોઈએ. બરાબર છે શ્યામ? વાંશિક ગોળેશ્વર, અરે વાહ, સરસ, એને જવાબ આપ્યો મને. ક્લિયર? તો આ જે આપણે જે સૂત્રો છે મુખ્યત્વે ભાઈ આપણે આ ચેપ્ટરમાં આ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. હજી એક કન્સેપ્ટ છે આનો, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એના માટે આપણે જે દાખલો છે આપણે જોઈશું કે કઈ રીતે એને સોલ્વ કરવો. બરાબર. તો અત્યારે આપણે આગળ વધીએ, દાખલાઓ તરફ પ્રયાણ કરીએ. એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે 5280 થાય છે. ઓકે, ખર્ચ આપણને આપ્યો છે. કોના માટે? તો કે વર્તુળ માટે. વાડ કરવાનો ખર્ચ બરાબર ₹24 પ્રતિ મીટર, એટલે 1 મીટરના 24. સમજાય ને? કુલ ખર્ચ કેટલો છે? તો કે ₹5280. ખેતરને ખેડવાનો ખર્ચ 1 ચોરસ મીટરના ₹0.50 છે. ઓકે, તો ખેતર ખેડવાનો ખર્ચ શોધો. ચલો, જે ડેટા છે એને આપણે જે આપણને આપેલું છે એને મેં અહીંયા લખ્યું. આ દાખલો સેક્શન સી માં પૂછાવાની સંભાવના પૂરેપૂરી. વાહ શ્યામલા વાહ. હાલો, જો હવે તમે બધા એટલા મોટા થઈ ગયા છો ભણતા ભણતા કે આપણને ખબર હોય કે કયો ટોપિક કયો દાખલો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે આપણે જો હરખું ધ્યાન દેતા ને આપણને એની ટફનેસ લેવલ છે ને ઓટોમેટિક ખબર પડી જાય કે આવો સાલો પૂછાઈ શકે. બરાબર. હવે પેલા તો આપણને જે કુલ ખર્ચ આપ્યો છે ને એના ઉપરથી વાડ કરવાની આપણને વાડની લંબાઈ મળશે.
કે નહીં મળે? તો એ વાળની લંબાઈ માટેની માથાકૂટ કરવાની છે એ માટે તો કે હું જો ત્રિરાશિ મૂકું છું કે જોજો કે ₹24 માં થતી વાડ બરાબર 1 મીટર તો કુલ ખર્ચ કેટલો થયો છે તો કે ₹5280 માં થતી વાડ બરાબર કેટલા મીટર? તો ત્રિરાશિ મૂકીએ તો માટે 5280 ગુણ્યા 1 છેદમાં 24 છેદ ઉડાડીએ તો 4 વડે ભાગ ચાલશે, 2 વડે ચાલશે, બરાબર? તો 4 વડે હકાવીએ તો 4 6 24, 4 એકા 4, 4 તેરી 12, 4 દુ 8, 0, 3 ને 2 5 ને 6 3 વડે અને 2 વડે 6 વડે સીધા ચાલશે, 6 દુ 12, 6 દુ 12, 0 એટલે કે 220 મીટર. એટલે આ આપણને શું મળ્યું? પરિમિતિ મળી. જો સમજજો, એનો મતલબ એવો થયો પરિમિતિ ઇન ધ સેન્સ પરિઘ, વર્તુળની પરિમિતિ મતલબ વર્તુળનો પરિઘ માટે વર્તુળનો પરિઘ બરાબર 220 મીટર થયો. હાલો સમજાણું? આ અને વર્તુળનો પરિઘ 220 મીટર થયો એનો મતલબ એના ઉપરથી આપણે શું શોધી શકીએ તો કે ત્રિજ્યા શોધી શકીએ અને પછી એનું ક્ષેત્રફળ શોધી લઈએ. કેવું સહેલું? તો આ થયું વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર હમણાં તાજે તાજું ગરમા ગરમ આગળની સ્લાઇડમાં હતું, 2πr બરાબર 220. એટલે અહીંયા તો સીધું જ 2 ગુણ્યા 22/7 ગુણ્યા r નથી ખબર બરાબર 220. r ને જો હું કરતા બનાવું તો 220 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 2. હવે આવી તો સામાન્ય બુદ્ધિ બધાને ચાલે તો 22 દાન 220, 2 પંચા 10 માટે r બરાબર 35 મીટર. આ હજુ આપણને r જ મળ્યા છે. વાડ એટલે કે વાડ ખેતર છે, આખો ખેડવાનો ખર્ચ શોધવાનો છે, બરાબર? હવે બ્લર દેખાય છે? જુઓ તો કમ્પ્લીટ છે. તો આ વાત થઈ. હવે આપણે શું કરવાનું છે તો કે r મળી ગયો. હવે ક્ષેત્રફળ શોધી લો. આખું ક્ષેત્રફળ કેટલું છે? તો આખા ક્ષેત્રફળ માટે હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, નાના છોકરાને આવડે ને સૂત્ર, πr². કિંમત મૂકો 22/7 ગુણ્યા 35, હા 35 ગુણ્યા 35. ચાલો જવાબ આપજો ફટાફટ. ગુણાકાર તૈયાર જ રાખજો. છેદ ઉડે તો કે હા સાહેબ ઉડે ને. 7 પંચા 35, 22 પંજા 110 ગુણ્યા 35, 385 અને 110 નું 0, 3850 મીટર સ્ક્વેર. મેં ગુણાકાર કઈ રીતે કર્યો જો અહીંયા બતાવું છું, જો સમજો. આ 22 પંચા 110, 110 ગુણ્યા 35 એટલે આને ગુણ્યા 11 કરું તો 11 કોઈ પણ સંખ્યા સાથે 11 ની શોર્ટકટ, 3 ને અહીંયા મૂકવાના, 5 ને અહીંયા મૂકવાના, આ બે નો સરવાળો 5 ને 3 8 અને આ મીંડું તો અહીંયા બાકી જ હતું, અહીં છેલ્લે લગાડી દો એટલે 38 50. ગણતરી સહેલી ઝડપી થાય. આવી ટ્રીક આપણને ખબર હોવી જોઈએ, બરાબર? એટલે એ જરાક સમજો વાત ને ભાઈ. અમુક ટ્રીકો કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણવાન થાય એ બે સંખ્યાને પકડી મૂકી દેવાની સાઈડમાં અને બે સંખ્યાનો સરવાળો કરીને વચ્ચે મૂકી દેવાનો. જો વધી વાળો આવે તમને એમ થાય કે સાહેબ 39 ગુણ્યા 11 કરવા હોય તો કેમ કરવા? તો સમજો 3 ને અહીં મૂક્યા, 9 ને અહીં મૂક્યા, બે નો સરવાળો કેટલો થાય? 9 ને 3 12 અહીંયા મૂક્યા, 12 માં એકડો અહીં મૂકી દેવાનો એટલે આ થઈ ગયો ચોગડો.
એટલે આ થઈ ગયા 429, એક વધી કરી દીધી, આગળ જવા દેવાની. ઈઝી સમજાય? એટલે આવી શોર્ટકટ થોડી 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 ખબર રાખવાની. હવે આપણે આ કામ પૂરું થઈ ગયું, તો હવે હું સાફ કરી નાખું છું. આવી ટ્રિક્સ જાણતા રહેજો, ગણિત છે ને સહેલું ઝડપી થઈ જાય. હવે આપણે ત્રિરાશિ મૂકવાની છે. કે હવે 1 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ બરાબર રૂપિયા. અહીંયા જ કહી દઉં 0.5 રૂપિયા એટલે હું આમ લખી શકું 1/2. 0.5 એટલે અડધું, અડધું એટલે 1/2. તો 3850 મીટર સ્ક્વેર ખેતર ખેડવાનો ખર્ચ બરાબર કેટલા? તો માટે 3850 ગુણ્યા 1/2 એટલે આપણે જો આનો છેદ ઉડાડીએ તો છેદ ઉડાડતા મને ખ્યાલ આવે 2 એકા 2, 2 નવા 18, 2 દુ 4, 2 પંચા 10. માટે ખર્ચ કેટલો થયો? તો કે 1925 રૂપીઝ. તો લખવાનું આપેલ ખેતર ખેડવાનો કુલ ખર્ચ રૂપીઝ 1925 થાય છે ને? એકદમ સહેલો દાખલો સમજાય? એટલે દાખલાની જે કહેવા શું માંગે છે એ હાર્ટ આપણે પકડી લેવાનું, બરાબર? એટલે એ એક વખત પકડાઈ જાય એકદમ ક્લિયર થઈ જાય. ચલો તો આગળનો દાખલો જોઈએ. એક વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર છે, તેના એક વૃતાંશનો ખૂણો 45 છે. આ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. એટલે આ સહેલો દાખલો છે, આમાં કઈ અઘરો નથી. કે અહીંયા વર્તુળ માટે શું આપેલું છે? તો કે ડેટા લખવાની એક હેબિટ પાડજો. આર કેટલા છે? તો કે 28 સેન્ટીમીટર. એક વૃતાંશનો ખૂણો 45 છે એટલે કે થીટા બરાબર 45 ડિગ્રી. હવે આને હું વર્તુળ દોરી દઉં સાઈડમાં. ત્રિજ્યા છે 28 અને થીટા છે 45. વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. તો આપણને હવે ખબર હોવી જોઈએ કે વૃતાંશનું ક્ષેત્રફળ હવે તમને એમ થાય કે સાહેબ અમારે વૃતાંશમાં કયું સૂત્ર લગાડવું? લઘુ વૃતાંશ વાળું લગાડવું, ગુરુ વૃતાંશ વાળું? એક કન્સેપ્ટ ક્લિયર કરી લો. અહીંયા 45 નો ખૂણો વિચ મીન્સ કે આખો ખૂણો છે અહીંયા અડધો થાય છે, 180 નો થાય છે. સમજો વાતને. માનો કે આ આખો ખૂણો અર્ધવર્તુળ છે, જ્યારે કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે કેટલાનું થાય છે? તો કે 180 નું થાય. કારણ કે અહીંયા જો હું જોઉં તો આ હોય 90 નો, આ બીજો 90 નો, એટલે આ કુલ કેટલો થઈ ગયો? 180 નો. એટલે જ્યાં સુધી વર્તુળના કેન્દ્ર સાથેનો ખૂણો 180 કરતા નાનો આવે ત્યારે હંમેશા લઘુ વૃતાંશનું જ હોય અથવા તો લઘુ વૃત્તખંડનું જ હોય. જ્યારે ખૂણો 180 કરતા નાનો આવે ત્યારે, બરાબર? લઘુ વૃતાંશનું જ લગાડવાનું, ફિક્સ નહીં. જો ખૂણાનું માપ જોવાનું 45 છે અથવા તમને મોટો આપી દે તોય આપણે સૂત્ર તો એ જ મૂકવાનું થાય ને, સીધું જ થીટા મૂકી દેવાનું ભાઈ વર્તુળ સાથે. ઓકે, તો આ એક કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનો. ચાલો હવે વૃતાંશનું ક્ષેત્રફળ એટલે બધા જો વૃતાંશનું ક્ષેત્રફળ કીધું જ, લંબાઈ વંબાઈ નથી કીધું, તો ક્ષેત્રફળ કે એટલે તરત જ પાય આર સ્ક્વેર તો લખાય જ જવું જોઈએ.
અને થીટાના છેદમાં 360 મૂકી જ દેવાનું છે. એમાં આપણું કાંઈ હાલવાનું જ નથી. સીધે સીધું સૂત્ર મૂક્યું, કિંમત મૂકો, સાદુરૂપ આપો, જવાબ આવે. પાઈ બરાબર શું થાય તો કે પાઈ તો 22/7 ગુણ્યા આર સ્ક્વેર તો કે આર છે 28 ગુણ્યા 28 થીટા છે આપણો 45 સો એ આ થઈ ગયા 45 ના છેદમાં 360. ઓકે તો 45 8 360 થઈ. ખબર પડવી જોઈએ કઈ રીતે. તમને એમ થાય સાહેબ તમને ખબર હોય અમને થોડી ખબર હોય. 45 દુ 90 અને 9 ચોક 36 એટલે 45 દુ 90. જો અહીંયા જોજો અમુક વખતે છે ને આવી બુદ્ધિ હકાવાની. 45 દુ 90 અને 90 ચોક 9 ચોક 36 એટલે 45 મારે સીધા 360 જવું હોય તો આ રસ્તો અપનાવવો પડે. 4 દુ 8 એટલે 45 ગુણ્યા 8 થઈ જાય 360. આવી રીતે છે ને પકડી લેવાનું. દાખલો મગજમાં જ થઈ જવો જોઈએ. ઓકે તો 45 8 થઈ ગયું. એટલે હવે મેં તમને ખબર પડી કઈ રીતે મેં મારા મગજમાં કર્યું છે. તો 45 8 360. હવે 4 2 અને 7 ચોક 28 2 11 7 7 ગયા વધ્યું કોણ તો કે 28 ગુણ્યા 11 વધ્યું. અગેન ઓલી ટ્રીક ફટાફટ 28 11 હોય તો 2 8 8 ને 2 10 થાય. આ 0 આવ્યું આ 1 ને આગળ મોકલી દો એટલે 308 એટલે આ આપણો જવાબ આવે 308. એકમ કયો છે તો કે સેન્ટીમીટર. ક્ષેત્રફળ છે એટલે 308 સેન્ટીમીટર સ્ક્વેર. ટોપર હોય ને એ એવી નાનીમાંથી નાનામાં નાની બાબતથી પણ જાણકાર રહેજો. જો નાની એવી ભૂલ થઈ તો માર્ક્સ ઉડી જાહે. બરાબર ઇઝી. માત્ર વૃતાંશનું ક્ષેત્રફળ કીધું હોય ત્યારે લઘુ જ સમજવું. હા ક્લિયર. તો આવી રીતે આપણે કોઈ પણ ગુણાકાર છે ને ઝડપી બને પણ એના માટે છે ને પ્રેક્ટિસ હોવી જોઈએ. જેટલી વધારે પ્રેક્ટિસ હશે એટલા દાખલાઓ આપણે ઝડપથી સોલ્વ કરી શકશું. ચલો આગળ વધીએ. એમસીક્યુ સ્વરૂપે આવ્યું છે. ભલે ને એમસીક્યુ સ્વરૂપે આવ્યું હોય આવી રીતે જ્યારે દર્શાવવામાં આવે ત્યારે શું સમજવાનું. કદાચ આ તમારા માટે નવું હોઈ શકે. આ ચકૈડું વૈશે ટપકું તમને એમ લાગતું હોય છે આ 0 પણ એ હકીકતમાં ઓ છે. શું છે ઓ. ઓ એટલે એ પેલું છે એ કેન્દ્ર દર્શાવે. આ શું દર્શાવે આની પહેલાય મેં તમને કહી દીધું છે. અને આ શું દર્શાવે તો કે ત્રિજ્યા દર્શાવે. બરાબર. એટલે જે પેલું છે એ કેન્દ્ર ઓ દર્શાવે છે અને બીજું છે એ ત્રિજ્યા દર્શાવે છે. બરાબર. તો આગળ વધીએ. અહીં ત્રિજ્યા શું છે ભાઈ તો કે ત્રિજ્યા 10 છે. એકમ ન થાય તો કાંઈ વાંધો નહીં 10 નું 10 એમ જ રાખો. થીટા ના લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 300 આપી દીધું છે. ઓકે તો અનુરૂપ ચાપની લંબાઈ શોધવાની છે. આપણે કોઈ પણ સૂત્ર મૂકવા માટે બે વસ્તુ જોઈએ. એક તો આર જોઈએ અને એક તો થીટા જોઈએ. એક તો આર જોઈએ ને થીટા જોઈએ. આર આપી દીધો છે પણ થીટા આપ્યું નથી. થીટા માટે આપણને એક બીજો રસ્તો ઊંધા કાન પકડાય. તમને વાયા કરાવ્યું. વાયા ક્યાં તો કે લઘુ વૃતાંશના ક્ષેત્રફળથી વાયા કરાવ્યું છે. એટલે લઘુ વૃતાંશના ક્ષેત્રફળ મૂકીએ એટલે આપણને થીટા મળશે. બરાબર. તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર
થીટાના છેદમાં 360 આપી દીધું છે આપણને કેટલું તો કે 300 બરાબર પાઈ તો કે લઈએ 22/7 ગુણ્યા r સ્ક્વેર તો કે r એ આપી દીધો છે આપણને 10 અને થીટા નથી ખબર એને ગુણ્યા 360 હવે તો કે થીટાને જો હું કરતા બનાવું સાદરૂપ જો તમને આવડતું હોય તો વેલ એન્ડ ગુડ કઈ રીતે તો કે 0 0 હામે જ ઉડાડી દેવાય એટલે આપણને ગુણાકારમાં નડે જ નહીં આ 100 ગયા 0 0 ઓકે તો હવે થીટાને જો હું કરતા બનાવું તો 3 ને અહીંયા રહેવા દઉં 7 અહીંયા ઉપર આવ્યા ગુણ્યા 360 ના છેદમાં આ 22 છે એ અહીંયા આવી ગયા એટલે થીટા એમનેમ રહ્યા ચાલો આઈડિયા ક્લિયર થયો અથવા તમારે 22/7 છે ને પાઈને એમનેમ રહેવા દો પાઈનો ઉપયોગ આપણે કરવો હોય તો એમ પણ શક્ય બને એનાથી સહેલી રીત આ પાઈ છે ને એને હું એમનેમ રહેવા દઉં છું પાઈ છે ને હું કરું છું એમનેમ રહેવા દઉં છું અહીંયા પાઈ પાછો એમનેમ આવશે એટલે આ થીટા આપણને મળ્યો ભલે નામ મળ્યો આપણને કોઈ ના ન પાડીએ કે આ ભલે એમનેમ રહ્યો આનો ઉપયોગ આપણે આગળ કરશું ક્યાં તો કે ચાપની લંબાઈ શોધવામાં તો કે ચાપની લંબાઈ જ્યારે મને શોધવાનું કહે તો હવે લઘુ ચાપની લંબાઈ એટલે શું થઈ જાય તો કે 2πr થીટાના છેદમાં 360 રેડી હા કે ના અહીંયા ઓકે 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 અહીં નાની એવી થોડીક એવી મિસ્ટેક છે જુઓ શું કહેવા માંગુ છું થીટાને જો હું કરતા બનાવું તો આ 3 ગુણ્યા 360 ને છેદમાં પાઈ આવે ને છેદમાં પાઈ આવશે યસ છેદમાં પાઈ આવશે છેદમાં પાઈ અને હવે બહુ સરસ મજાનો કન્સેપ્ટ કીધો 360 એ 24 64 તો 45 એ કેટલું આમ ત્રિરાશિ મૂકીને હા મેળવી શકાય તો અલ્ટિમેટલી એનું જ થાય સૂત્ર પ્રમાણે જ આખું સ્વરૂપ આવશે હવે આ થીટાનું અહીંયા મૂકવું એટલે 2 પાઈના પાઈ એમનેમ આર કેટલા તો કે 10 થીટા કેટલા છે તો કે અહીંયા થીટા આપણને આપ્યા છે 3 ગુણ્યા 360 ના છેદમાં પાઈ અને આ છેદના 360 તો હજી એમનેમ છે જ આપણી પાસે અને હવે જો છેદ ઉડાડવાનું કે 360 પાઈ પાઈ 10 દુ 20 એટલે 3 દુ 6 અને આ કેટલા એવા 60 એકમ કાંઈ નથી એટલે આપણે જવાબ આપી દઈએ 60 એકમ આ આપણો જવાબ હવે આને થોડીક સ્પીડથી સોલ્વ કરવાનો પ્રયત્ન કર આ દાખલો હકીકતમાં 2 માર્ક્સમાં પૂછાય પણ મેં એમસીક્યુમાં મૂક્યો છે બરાબર પણ પાઈની કિંમત જ ન લેવાય પાઈની કિંમત લેવાય જ નહીં પાઈ ઉડાડી દેવાય ને સીધે સીધા પાઈની કિંમત હું કેમ લેવી જોઈએ ભાઈ એટલે લઘુચાપની લંબાઈ આપણને મળી ગઈ 60 એકમ આ આપણો જવાબ કારણ કે છેદ ઉડાડવામાં કામ લાગી જાય એટલે મેં એમનેમ રહેવા દીધા પાઈને થોડુંક લોજિક વાપરવાનું ગુણાકાર ભાગાકાર કરવા બેહવાનું નહીં આ પાઈ એટલે 22/7 મૂકો ને પછી તમે ગુણાકાર કરો ને પછી તમે ભાગાકાર કરો ને ઈ થીટા મળે અહીંયા મૂકો લાંબુ વિચારવાનું એટલે દાખલો અગાઉથી જ સહેલો થઈ જાય લાવ એકદમ સહેલી છે ભાઈ આ થીટામાં હું કરતા બનાવું એટલે 3 એમનેમ રહ્યા છે 360 ગુણાકારમાં આવ્યા અને પાય અહીંયા નીચે આવ્યા આ જ વસ્તુ થીટાની જગ્યાએ મૂકી દીધા 3 ગુણ્યા 360 છેદમાં પાય આ શું છે હકીકતમાં આપણું થીટા છે છેદ ઉડાડ્યા પાય પાય વહી ગયા 360 વહી ગયા બરાબર ચૌદ સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની એક જીવા ત્રિજ્યા કેટલી છે તો કે 14
આઈ થિંક 5 ને 26 થઈ ગઈ છે, તો આપણે આ દાખલો આખો પૂરો નહીં કરી શકીએ અને આપણે આવતીકાલ ઉપર છોડીએ, કારણ કે એમાં લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડ બંને શોધવાના. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ આ કરી નાખીએ, ચાલો આ કરી નાખીએ. ઓલો દાખલો છે આપણે આવતીકાલ, મતલબ નેક્સ્ટ થર્સડે, યસ આવતીકાલ મીન ઇન ધ સેન્સ નેક્સ્ટ થર્સડે ઉપર છોડીએ, ગુરુવારે મળીએ ફરીથી. પરિમિતિ અને ક્ષેત્રફળ સરખા છે, એટલે કે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. તો પરિમિતિ છે 2πr, ક્ષેત્રફળ છે πr સ્ક્વેર, એટલે પાઈ ગયા, r 1 r ગયા, તો r બરાબર શું વધ્યું? તો કે 2 એકમ. ક્યાં છે? ઓકે, ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. રેડી? ઇઝી. ચલો, આવા એમસીક્યુ માં પૂછી શકાય આપણને અણી કાઢવા માટે, એકદમ સહેલું છે. થીટા એટલે શું? થીટા એક ગ્રીક ભાષાની એબીસીડી છે. જેમ આપણે એબીસીડી બોલીએ એ ત્યાંની આલ્ફા, બીટા, ગામા, થીટા, બરાબર, ઝીટા, ઈટા, એ બધા શું છે? લેમડા, એ બધી એની આલ્ફાબેટ છે, અને એમાંથી આપણે થીટા એટલે ખૂણાને થીટા તરીકે દર્શાવીએ છીએ. ખૂણો એને આપણે ડિનોટ, નોટેશન છે થીટા. જેમ આપણે ત્રિજ્યાને આપણે આર દર્શાવીએ છીએ ને, બરાબર બરાબર, જેમ વ્યાસ છે એને આપણે ડી દર્શાવીએ છીએ ને, એવી જ રીતે ખૂણો છે એને થીટા તરીકે દર્શાવાય. ચાલો હવે કોઈને, ચલો આ સાથે આપણે આજનો લેક્ચર છે અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગણિત.